જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ ખાતે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માનવાધિકાર સહાયતા સંઘ ભારતના નેજા હેઠળ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના સંગઠન મંત્રી રમેશચંદ્ર કે ઠક્કર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના પ્રાધ્યાપક ડૉક્ટર પીનલબહેન ગોરડિયા તેમજ ડૉક્ટર મહેશભાઈ સોલંકી તેમજ ડૉક્ટર કિરણબહેન મોદી અને માનવાધિકાર સહાયતા સંઘના મહાસચિવ ચંદ્રકાંતભાઈ ઠક્કર તેમજ ઉપપ્રમુખ મુકેશભાઈ યોગી અને કાઠીથી પધારેલા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ઉપપ્રમુખ કાંતિજી ઠાકોર તથા બીએડના તાલીમાર્થી ભાઈઓ અને બહેનો તેમજ પીટીસીમાં ફોર્મ ભરવા આવેલા માર્ગદર્શન લેવા આવેલા તમામ ભાઈ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ફૂલછોડનો સુંદર રીતે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું અને જારી દ્વારા પાણીનું સિંચન પણ કરવામાં આવ્યું હતું. તમામ ભાઈ બહેનોએ સુંદર રીતે સાથ અને સહકાર આપી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. દરેક બીએડના તાલીમાર્થીઓ મિત્રોએ વ્યક્તિગત જવાબદારી આપી અને સહી લેવામાં આવે કે આ છોડને જતન કરવાનું તેમજ પાણી સિંચન કરવાનું, ખાતર આપવું એ બાબતોની પણ વાત કરવામાં આવી હતી. આજે ચોમાસું, ગરમી અને ઠંડીનું પ્રમાણ આપણા દેશમાં ખૂબ જ રીતે જોખમકારક ત્રણેય ઋતુઓ અનુભવાય છે. તો ગ્લોબલ વોર્મિંગની ગરમીને લીધે માણસે આજે કોરોનાની અંદર લગભગ સમગ્ર ભારતમાં કેટલા લોકો તાવ, ખાંસી જેવા રોગથી ફસાયેલા જોવા મળે છે. ત્યારે વૃક્ષો વાવીએ, એમાં જો લીમડો છે, વડલો છે, એવા વાવીએ તો ઓક્સિજનનું પ્રમાણ વધે છે. લોકોને શ્વાસોશ્વાસની અંદર જે તકલીફ પડે છે તે તકલીફ પણ ન પડે. એના માટે આવી 5મી જૂન વિશ્વ પર્યાવરણ સમગ્ર દેશ પરિવાર અને સમગ્ર સંસ્થાઓના દેશમાં ઉજવણી કરીએ છીએ. વૃક્ષ વાવો, વરસાદ લાવો. વૃક્ષો રોડની આજુબાજુ લગાવવાથી રસ્તાનું પણ રક્ષણ થાય છે. રસ્તો ધોવાતો નથી. મોટા મોટા પહાડો ઉપર પણ જો વૃક્ષનું વાવેતર કરેલ હોય તો પણ રક્ષણ થાય છે અને એ દિવાલ રૂપે સંરક્ષણ દિવાલ ઉપર આપણને કામ કરી રહ્યા છે.